લખતર તાલુકાના કડુ નજીકથી પસાર થતી નર્મદાની વલ્લભીપુર શાખા નહેર પર અકસ્માત સર્જાયો હતો. કડુ ગામ નજીકથી નર્મદાની વલ્લભીપુર કેનાલ પસાર થાય છે. આ કેનાલ પરથી લીલાપુર, ઢાંકી સહિતના ગામ તરફ જવાનો રસ્તો આવેલો છે. ત્યારે ગત રાત્રે એક કાર કેનાલ પરથી લીલાપુર તરફ જતી હતી. ત્યારે કડુ નજીક કેનાલ પર કાર ચાલકે ગફલતભરી રીતે કાર ચલાવતા કેનાલ પર પડેલા ખેતરમાં પિયત માટે રાખેલા એન્જિન મશીન સાથે કાર અથડાઈ હતી અને એક સાથે 3 મશીન કાર ચાલકે અડફેટે લીધા હતા, જેમાં કાર પણ રોડની સાઈડમાં ઉતરી ગઈ. અકસ્માતમાં ખેડૂતના 3 એન્જિન મશીનમાં મોટું નુકસાન થયું હતું. અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થઈ ગયો હતો. ઘટનાને પગલે ખેડૂતોના ટોળે-ટોળા એકઠા થઈ ગયા હતા. સાઈડમાં પડેલ એન્જિન મશીન અકસ્માતના કારણે રોડ પર આવી જતા થોડીવાર માટે ટ્રાફિક જામ સર્જાયો હતો. ખેડૂતો દ્વારા મહામુસીબતે મશીન સાઈડ પર કરી રસ્તો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. જ્યારે ખેડૂતો દ્વારા અકસ્માત સર્જી નાસી છૂટેલા કાર ચાલક પાસે નુકસાન પામેલ એન્જિન મશીનની નુકસાની ભરપાઈ કરવા અંગેની માંગ કરવામાં આવી હતી. જેડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા, લખતર.